અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ સાબિત થયો ફ્લોપ શો, કારણ કે જોઈએ તેવો અમદાવાદવાસીઓનો રિસ્પોન્સ આ ફેસ્ટિવલમાં જોવા ના મળ્યો. ગ્રાહકો ન આવતા સ્ટોલ ખાલી થવા લાગ્યાની સ્થિતિ. અમદાવાદમાં બીજી વખત યોજાયેલો શોપિંગ ફેસ્ટિવલ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. રિવરફ્રન્ટ બાદ સિંધુ ભવન રોડ ઉપર શોપિંગ ફેસ્ટિવલ યોજાયો. જો કે ગ્રાહકો જ નથી આવી રહ્યા. સ્ટોલનું ભાડું ન પોસાતા અનેક વેપારીઓએ સ્ટોલ બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ. અમદાવાદ મહાનગરપાલિકાએ સ્ટોલનું ભાડું 3000થી ઘટાડી 1000 પણ કર્યું છે. હવે આગામી સમયમાં આકર્ષક ઓફરો લાગુ કરી વધુ એક વખત અમદાવાદ મહાનગરપાલિકા શોપિંગ ફેસ્ટિવલને સફળ બનાવવા પ્રયાસ કરશે. ગ્રાહકો ન આવતા સ્ટોલ ખાલી થવા લાગ્યાની સ્થિતિ. અમદાવાદમાં બીજી વખત યોજાયેલો શોપિંગ ફેસ્ટિવલ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. રિવરફ્રન્ટ બાદ સિંધુ ભવન રોડ ઉપર શોપિંગ ફેસ્ટિવલ યોજાયો. જો કે ગ્રાહકો જ નથી આવી રહ્યા. સ્ટોલનું ભાડું ન પોસાતા અનેક વેપારીઓએ સ્ટોલ બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ. અમદાવાદ મહાનગરપાલિકાએ સ્ટોલનું ભાડું 3000થી ઘટાડી 1000 પણ કર્યું છે. હવે આગામી સમયમાં આકર્ષક ઓફરો લાગુ કરી વધુ એક વખત અમદાવાદ મહાનગરપાલિકા શોપિંગ ફેસ્ટિવલને સફળ બનાવવા પ્રયાસ કરશે.